નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. મિત્રો આપણે જવાનું સાત તો ડીસા હરિભાના ચાના એજન્સીનું ઓપનિંગ છે મિત્રો. આપણા ખાસ મિત્ર એવા લાલભાના ચોકણ પણ વરસાદની અત્યારમાં વહેલું ચાલુ કરી દીધું છે વિઘન. તો જવાય છે કે નહીં જવાતું આપણે જોઈએ. જો મિત્રો વરસાદ રહે તો આપણે જશું ઓપનિંગમાં, નક નહીં જવાશે એમ કે આપણા પાંડુ ગાડી તો છે નહીં, એટલે આપણે તો બાઇક લઈને જ જવું પડે. જો મિત્રો વરસાદ રહે તો આપણે હરિભાના ચાના ઓપનિંગમાં રહું ડીસા, અને 1 વાગે ઓપનિંગ છે. આજે કોક 4 ઓપનિંગ થવાના, એટલે પહેલું 10 વાગે વાગલોડમાં છે, બીજું ઓપનિંગ ડીસા છે 1 વાગે. તો જવાનો મેળ આવે તો જઈએ મિત્રો, નક જય રોમાપીર અને જય દ્વારકાધીશ. ચલો મિત્રો આપણે જવાનું થશે તો બતાવીશું તમારો વ્લોગમાં, વિડીયો જોતા રહો. જો મિત્રો વરસાદ પડે, આ ટાઈપનો વરસાદ પડે છે, અને આજે લગભગ વરસાદ આખો દિવસ રહે ના એવું વાતાવરણ છે. હોય તો જોઈએ કેવું વાતાવરણ છે. જો આપણા ઘરોમાં ખાલી વરસાદ પડે છે, જો વરસાદ પડે છે આમાં ગયેલો તરપટ થાય છે. તો મિત્રો આ માણસને આપણે ડીસા ઓપનિંગમાં જવાનું છે, પણ આ માણસ તો છૂટી પડે થયું, અને આમાં તો વરસાદ ચાલુ થઈ ગયો પાછો ફરી. હવે કેમેરો રોકી દીધો મારા ઓળખ્યા હો કે આ માણસ શું કહે છે, એટલા માટે જૂઠો અને વરસાદ ચાલુ થયો છે. આમાં જોઈએ શું થાય છે આપણે જવા માટે. તો મિત્રો આપણે જવું હતું ડીસા ઓપનિંગમાં, હરિભાની ચાની ઓપનિંગમાં જવું હતું, પણ જવાનો મેળ આપતો નહીં. પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે, એટલા માટે હવે જોઈએ વરસાદ રહે તો જઈએ, ને કે પાછું જય જવાન જય કિસાન કરીએ. મિત્રો આપણે જવું છે ડીસા, પણ વરસાદ બહુ ચાલુ છે, જવા એમ છે નહીં. જુઓ ખાલી વરસાદ પડે છે, તમે જોઈ શકો છો, બહાર નીકળાય એમ છે નહીં. એટલે આજે જોઈએ ને કે આપણો પ્રોગ્રામ કેન્સલ થાય મને લાગે છે. જો આ ટાઈપનો વરસાદ પડે છે હાલ તો. વરસાદ જોરદાર પડે છે. જો હમ લોકેશન તો મિત્રો હવે આપણે વરસાદ રહી ગયો છે, પણ વાગ્યા છે 11, એટલે અમે આખો પ્રોગ્રામ કેન્સલ જ થઈ ગયો. કારણ કે ડીસા જતા ઓછામાં ઓછા મારે 100 કિલોમીટરથી ઉપર થાય, એટલે ઓછામાં ઓછા હું બાઇક લઈને નીકળું તો ચોમાસું છે એટલે લગભગ 3 કલાક થઈ જાય, અને 11, 12, 1 ને 2 વાગે પહોંચું. તો 2 વાગે પહોંચું તો બધું ઓપનિંગનું કામકાજ પૂરું થયું હોય, એટલે આપણે જવું નહીં આવે અને કેન્સલ રાખીએ. અને મિત્રો જો આ છે આપણો વડિયાળીનો રોપ આવડો થયો છે. આ વાયા છે આપણે તુરિયો 2 છોડ પેલમક છે, અમે ગયા લોડિયા છે બરાબર. તમને બતાવું હું, આ છે કારેલીનો છોડ, આ છે મરચીનો છોડ, પણ ખાહલું થઈ ગયું અંદર, કારણ કે વરસાદ પાયા કરે છે એટલે નેદોમણ ઓછું થઈ ગયું વધારે. બાકી
વગર મિત્રો આપણે વાયા છે પપૈયાના છોડ. જો આ પપૈયા રહ્યા, જો આ પપૈયા વાયા છે આપણે. પપૈયા થઈ જશે. હા છે મિત્રો દૂધી. આમાં ઢોર બાંધેલો છે. આ ટાઈપનું લોકેશન છે. જો વગર મિત્રો તો ખેતરમાં ઢોર બાંધેલો છે. તો મિત્રો જોનતીબા તો 2 દાંતેડો લઈને નીકળ્યા છે. બતાવો દાંતેડો તો બતાવો તારો. જો આ ટાઈપનો જોનતીબા 2 દાંતેડો લઈને જાય છે સાર વાટવા માટે. ચોકન સાર વાટવા? બાજરી વાટવા. બાજરીનું ઠાવર વાટવા. ના તો જઈ આવો. ટ્રેક્ટર લઈને જઈએ. ટ્રેક્ટર લઈને તો વાટતા હો. और મજા માણા કરતા હાડો. ખાટી બબલી બહુ ખાતા નહીં આપણે પહેલા. મિલેનિયમ નખાય છિલ્લો. જો મિત્રો આ ખાટી બબલી છે તે અમે બહુ ખાતા. કોનો પોડો હોય ને તો બહુ ખાતા. આ ટાઈપનો પોડો હોય ને તમે બહુ ખાતા ને મજા આવતી. જો આપણે આ પોડો ખાતા આપણે ખાઈ ગઈ. તો મિત્રો બોરભા આપડા ભેંસોનો સાર નાખીશું. હા જો સાર નાખાઈ દો. और ભેંસો તો જો ગારો કર્યો છે. તો મિત્રો આપણે જઈએ છીએ ખેતરે. વરસાદ રહી ગયો સાલ ઘડી અને હવે તો ટાઈમ વીતી ગયો એટલે નોન સ્ટોપ દિશા જવાનું બંધ રાખ્યું છે. કોઈક દાવો મળ્યા છું ઘરે જઈને બરાબર. અને આપણે મિત્રો મગફળી વાવી છે તે મગફળી છે નીકળી છે તમને બતાવું. અને વરસાદ બહુ પડ્યો હતો એટલે એના પછી હું તો ખેતરે ગયો જ નહીં. પણ બતાવું મગફળી કેવી નીકળી છે બધા ખેતરોની બતાવું. રેડિયોમાં બના રહેજો. ચલો નીકળી. આ ટાઈપનું લોકેશન છે. તો મિત્રો આપણે હવે ખેતરના નજીક આવ્યા છે અને આ ટાઈપનું લોકેશન છે અને આ ટાઈપનો રોડ છે બરાબર. તો આને બતાવો આપણા ખેતરમાં કેવી મગફળીઓ થઈ છે. તો મિત્રો આપણે મગફળીવાળા ખેતરે આવ્યા છીએ આપણે. અને મગફળીઓ જો આ ટાઈપની થરવાની છે, આ ટાઈપની ઉગી છે. એટલે 50% જેવું છે ને 50% થડાઈ ગયું છે બરાબર. આ ટાઈપની ઉગી છે મિત્રો મગફળીઓ. પણ વરસાદ બહુ પડ્યો હતો એટલા માટે થોડું આગા પાછી થયું છે. પણ હવે દેખ્યા જાયગા. કુદરતને ગમ્યું ખરું. આ ખેતરમાં મિત્રો આ ટાઈપની છે બરાબર. આ ટાઈપની છે બરાબર. થોડી આછી તો લાગે છે પણ જોઈએ હવે કેમ થાય છે. અંદર હજી તો પાણી ભરાઈ રહ્યું છે. તો મિત્રો મગફળીઓ તો થોડી આશીએ પડી છે અને થોડી થળાઈ જાય છે. થોડી ગોળી નાખી હતી પૂંડાઈ. જો આ ગોડેલી રહી, આ ઓળી ગોળી નાખી છે પૂંડાઈ. બહુ તરાસ છે ભૂંગાનો તો. અને મિત્રો આ ખેતરમાં આપણે વાબા છે એરંડા બરાબર. તે કયું બિયારણ વાબું તમે કમેન્ટ કરજો એટલે તમને ખબર પડે. તો મિત્રો આ ખેતરમાં આ ટાઈપની મગફળીઓ ઉગી છે. ઝાડવાળું ખેતર છે તો કોરે મોરે. અને મિત્રો આપણે હવે કાઢ્યો છે તડકો. સવારનો વરસાદ પડતો હતો, હવે તડકો કાઢ્યો છે. જુઓ તમે બતાવું આ શું કહેવાય. અત્યારે તડકો કાઢ્યો છે. તારનો વરસાદ પડતો હતો બરાબર. તો મિત્રો આપણે મોટર ચાલુ કરી દીધી પાણી ભરવા માટે, ગાય લાવી પાવા માટે. હવે મોટર બંધ કરી દેવી પડશે કેમ કે પાણી વધારે નીકળી જાય ના ચાલે. ચલો મોટર પણ કરી દઈએ. તો મિત્રો આપણે હવે ફરી ખેતરમાં જઈએ છીએ કપાસ નેદવા માટે. લીધી છે પાવડી અને કપાસ નેદવાના છે. જો
આપણા કપા ટાઈપના શું પણ તેલ મગલા ખેતરમાં આપણે નેડવાના હા શું આ ટાઈપના કપાસ જુઓ ખાલી આખા ખેતરમાં આ ટાઈપના શું વાદળા તો આ ટાઈપનો શું ડુંગર ના 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 તો રાસ્તો ચાલુ છે હા